તો ખાંભા તાલુકાના માલકનેશ ગામે રોમાંચ દરમિયાન એક દ્રાવક ઘટના સામે આવી છે। 30 વર્ષીય મેહુલ પુંજાભાઈ સોલંકીની તેની જ પત્ની સાથે સંબંધ રાખનાર પ્રેમી અને તેના સાથીદારો દ્વારા છરીના ઘા ઝીકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી। મૃતકના શરીર પર 10 જેટલા ઘા મારવામાં આવ્યા હતા, જ્યાં હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। જો કે ખાંભા પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓ અલ્પેશ બારૈયા, હિતેશ સોલંકી અને ગોપાલ બારૈયાને ઝડપી પડ્યા હતા। ત્યારે પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ ત્રણેય શખ્સોએ કબૂલાત કરી કે પત્ની સાથેના પ્રેમ સંબંધને લઈને બંદૂક રાખી અને આ ખૂની ખેલ રમાયો હતો। ત્યારે મૃતકનો મૃતદેહ રાજુલા પીએમ માટે ખસેડવામાં આવ્યો, જ્યારે પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ખાંભા પોલીસ સ્ટેશનના નવા માલકનેશ ગામમાં એક મર્ડરની ઘટના બનેલી હતી, જેમાં મરણ જનાર મેહુલ પુંજાભાઈ સોલંકીને તેમના જ ગામના અલ્પેશ હિંમતભાઈ બારિયા, હિતેશ રાઘવભાઈ સોલંકી અને ગોપાલ ઉર્ફે ગોધડ રમેશભાઈ બારૈયાઓએ નું મર્ડર કરેલું હતું। આજે ત્રણેય આરોપીઓ છે એમની ખાંભા પોલીસ સ્ટેશનના હિરાસતમાં છે અને તેમની કાયદેસર અટકાયત કરવામાં આવેલી છે અને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે।